જૂનાગઢ જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેર અને જિલ્લાના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે અને અનેક વિસ્તારોના દ્રશ્યો સામે આવ્યા છે। જેમાં પહેલો વિડીયો ગિરનાર પર્વતનો છે, જેમાં ભારે વરસાદથી ઝરણા વહેતા થયા છે અને વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે ગિરનારના દ્રશ્યો પણ નયનરમ્ય બન્યા છે। બીજો કાળવા ચોકનો છે, જેમાં કાળવા ચોક સંપૂર્ણ રીતે પાણી થઈ ગયો છે અને કારણ કે આ જૂનાગઢનો મુખ્ય ચોક છે, તો તેના કારણે લોકોને દૈનિક અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। ત્રીજું ઝાંઝરડા રોડનું ગરનાળું પણ બંધ થઈ જતાં વાહન વ્યવહાર પર અસર પડી રહી છે અને લોકો વૈકલ્પિક માર્ગ શોધવા મજબૂર બન્યા છે। ચોથું દામોદર કુંડની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ વધુ નજાકતભરી બની છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાંચમું નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થઈ રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફેલાઈ ગયા છે। નંબર 6 જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની આજુબાજુ પણ વરસાદના પાણી ભરાઈ ગયા છે અને કિલ્લો વરસાદમાં નાહી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને અહીંથી આવેલા દ્રશ્યો ખૂબ જ આકર્ષક છે। નંબર 7 જેતપુર સોમનાથ હાઈવે। ભારે વરસાદના કારણે જેતપુર સોમનાથ હાઈવે પણ બંધ થઈ ગયો છે અને આ દ્રશ્યો જોઈ અને એવું લાગી રહ્યું છે કે રોડ જાણે નદીના પટમાં ફેરવાઈ ગયો હોય। નંબર 8 જૂનાગઢ મેંદરડા રોડ પણ બંધ થઈ ગયો છે, જેના કારણે ગામડાઓમાં આવવા જવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નંબર 9 ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે અને લોકોને તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। નંબર 10 માંગરોળમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। એકંદરે કહી શકાય કે અવિરત વરસાદે આખા જૂનાગઢ જિલ્લામાં જીવન ધીમું પાડી દીધું છે।